હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી એક મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં કાંઈ કન્ટિન્યુ બને રહેજો, કેમ કે આજે બહુ જ મહાન દિવસ છે, શુભ દિવસ છે. તો આજે રથયાત્રા પણ છે અને આજે રામાપીરની બીચ પણ છે. સો ગુડ મોર્નિંગથી બ્લોગની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે કેટલો મહાન દિવસ કહેવાય હે? બહુ મસ્ત. એટલે અષાઢી બીજ આવે ને એટલે રામાપીરની બીજ આવે ને અષાઢી બીજે આવે. એવું હોય? હા, એક જ દિવસ. એક જ દિવસ હોય? મને એવું લાગ્યું કે આજે જ આવ્યું. બીજ આવે દર મહિને. હા, તો અષાઢી બીજે અષાઢ બીજના દિવસે જ આવે. હા હા. અને આ જે રામાપીરની બીજ આવે એ બીજે આવે. ઓકે. તો જીલુ, આજે આપણે પ્રેમ બીજ કેમ કહેવામાં આવી છે? મને શી ખબર. તો ગાઈઝ, કેટલી મેં રીલ જોયું, અમુક સિંગર લોકોએ સોંગ પણ ક્રિએટ કર્યું છે અને એ લોકોએ પ્રેમ બીજ લખ્યું મને છે. નહીં ખબર. આપણે તો જો જ્યાં જગન્નાથ ભગવાનની અત્યારે યાત્રા ચાલશે ને અમદાવાદમાં, એ ખબર છે બધું, પણ આપણને આ વસ્તુ નહીં ખબર. એની ખબર. તો ગાઈઝ, આજે વરસાદ કાયદેસર 1000% પડવો જોઈએ અને કહેવત છે. પડેલો ખબર? હા, રાત્રે પડેલો વરસાદ. હા, થોડો નહીં, સારો પડેલો વરસાદ. સારો કઈ એટલો બધો નહીં, ખાલી આમ ઝાપટું તું થયેલું. ઊંઘી ગયા હતી બગા. આપણે ઝાપટું થયેલું અગર અત્યારે ભીનું ભીનું હોય. આપણા ગામમાં ગમે તેટલો વરસાદ પડે ને, ગાઈસ, અમે કે અમે ઊંચા વિસ્તારમાં રહીએ છીએ, ટેકરા વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે આ બધો. તો ગમે તેટલો વરસાદ પડે ને તો બીજા દિવસે દેખાય નહીં. આ સુરત જેવું નહીં. સુરત જેટલો અહીંયા વરસાદ પડ્યો હોય ને ગાઈસ, બાહેધરી આપું છું, બીજા દિવસે દેખાય નહીં. દેખાય? ના દેખાય. પાણી બધું ચૂસી જ જાય, ઊંચો વિસ્તાર એટલા માટે. તો કઈ નહીં, હવે નવા માટે જાવ છો? નવા માટે જઈને ફ્રેશ થઈને પછી આગળ બધી વાત કરીએ. અને વરસાદ નહીં પડે તો હવે એ તો ભગવાનના હાથમાં છે ને. તો દૂધનો ભાવ વધી જશે ને. હા, દૂધનો ભાવ. હા. આજે ગુરુવાર છે તો ફટાફટ આપણે આપણને ફાડી લઈએ છીએ. ભગવાન જગન્નાથની રથયાત્રા, અષાઢી બીજ. વાવ, વેરી નાઇસ. ભાગીદારીમાં કાળજી. તો આજે ગાઈસ, જે પણ બાળકો હોય ને, બાળકોની નજર પણ ઉતારવામાં આવે છે. હા, મેં રીલ્સ જોઈ કે બાળકોની નજર ઉતારવામાંથી એમનું ભાગ્ય ચમકે છે. એ નહીં ખબર, પણ આજ પરબ બાવડીનો મેળો પણ છે. મેરો ક્યાં આવ્યો? પરબ બાવડી. બેન વાંચીને જો મેં કીધું તમને. તે નામ જ પેલી ઘરમાં વાંચીને હવે તો કંઈક હશે યાત્રા ધામ તો લખ્યું છે નહીં? એવું તો જ લખ્યું હોય તો જ આલે, અગર ના આપણને ઓડિસ. મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સવાર શહેરમાં મારી ઓફિસર છોકરી શું કરે છે? હે? સવારે જવાબ આપો બેટા, જવાબ. પપ્પા પૂછે ને જવાબ આપવાનો. શું રમીએ છો? એકલા એકલા રમવાનું? ઘરમાં વીર છે, પીહુ છે, તો એકલા એકલા કેમ રમો છો? એ તો ફોન જોયું. અને પછી પીહુ હું તો લુગડો બદલે છે. લુગડો બદલે છે? લુગડા નહીં કહેવાનું, કપડાં બદલે. શું કહેવાનું? પકડા. દેશી છોકરી. બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. રૂહી તો એમ કહે છે કપડાં બદલે છે. તું કપડાં બદલતી? તો એને કેમ એવું કીધું? હું તો લેસન કરતી. બેટા, એક વસ્તુ મને સાચું કહેજો હો, મામા જોડે બિલકુલ જૂઠું ના બોલતી. ગઈકાલ સાંજથી તારું મૂડ કેમ આઉટ છે? મને કે તારું મૂડ કેમ નહીં? મને કહે દે. ગાઈસ, હું કાલ સાંજનો માર્કિંગ કરતો આવ્યો છું, એટલા માટે કેમ કે એના મોં પર ઉજાસ નહીં, એટલા મારે એમાં પૂછવું જરૂરી છે. કેમ કે બેટા, હું તારા મામા છું. બોલ, શું થયું તને? મને એમ કે. ના બેટા, તારું શકલ જે મેં તને નાનપણથી મોટી કરી છે, તારે શું જોઈએ છે, તું કેમ રહી છે, મને બધી ખબર છે. બોલ, તારા એક્સપ્રેશન જોઈને મને ખબર પડી કે તને કંઈક પ્રોબ્લેમ છે. બોલ ને બેટા, શું થયું? પીહુ, લિસન ટુ મી. જો, સી હિયર બેટા, જો આપા, જો ને બેટા. બેટા, મેં તને નાનપણથી મોટી કરી છે, મને બધી ખબર છે, પણ તું રીસે કેમ? મને એમ કે. પીહુ, બોલ ને બેટા. કોણ બોલી જાય છે? હે? તું રડીશ નહીં. કોણ બોલી જાય છે બેટા? બોલ. બા? હું બાને બોલું. ચાલ હેડ, હું બાને બોલું. હેડ, ચાલ તું લેસન કર. બસ બા બેટા તારા માટે બોલતા હશે. હે? પણ મારથી જેટલું ખવાય એટલું જ ખાઉં ને. કે વધારે જેટલી તું દાળ ભાત ખાય એટલું ખા. એ વસ્તુ સાચી યાર. મારા મમ્મીની બિલકુલ ટેવ ખોટી છે. આ પીહુ ને મન મૂકીને ખવડાવવા માંગે છે. એટલે પણ ધરેને ખાય તો ખાવાય ને. હે બેટા, એકદમ થોડું ખાવાય. હું ચાલ કહું. ચાલ બાને હેડ. મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તાર મમ્મી પીહુને સોરી બોલવું પડશે. ના, એ તો એની મમ્મી શું કે, હા. મમ્મી તું હે ને તેને ખાતો શીખવાડ, એનું શરીર બહુ કહેવામાં અડીએ ને તો ઢીલું ઢસ શકે. એવું ના હોય મમ્મી.
વાત સમજ, છોકરું જેટલું ખાય ને મમ્મી એટલું જ ખાય, અને એને ભૂખ લાગે ને મમ્મી તો એ ખાઈ જ લે, બાકી કોઈ દિવસ ભૂખ્યું છોકરું ના ઊંઘે મમ્મી. બેટા એ જોશના શું કે મારા બીજો છોકરોની મમ્મી કે અને મારા સોળી પર જિંદગી કાઢવાની કે સોળી તો હમી આમ સારી રીતે ઉછેરી હા વસી સાચી મમ્મી, પણ એને ભૂખ લાગે તો નહીં ખાજે મને કે. આ બાબા એવું કે હા બતાવી બહુ હજે રડી ગયેલી જોશના. હા વસી સાચી મમ્મી, પણ આ છોકરું ભૂખ લાગે તો મેં આપે ખાઈ, પણ એને બહુ ફોર્સ કરું ને તો એને પછી એના અંદરથી લાગે કે આ મને આટલું બધું ટોર્ચર કરે. એવું ટોચ નહીં, એ શું કે પડેકો ભૂલવાડ કે મમ્મી કે ના પડેકો કઈ ખાય છે? હા પડેકો ભૂલવાડ અને અનાજ ખવડાય એને કે મારે કે આ છોકરી એકલી જ છે કે અને બધો મારે જેઠવાણી ને બધો અહીં હે ને તે બધો કે તો બોલા મને કે આ છોકરી કે વધતી નહીં કશું નહીં કે એને હતા વધી ગયા જોશના કે મારા પપ્પાએ કે એને કે ઊંચું થવાનું પાવડર લઈ આવ્યો કે તમે કોઈ એવા પીતી નહીં મકું હવે પીવા મકું પણ કે એને અનાજ ખવડાય કે અનાજ ખાય છે બેટા, નહીં ખાતી તું? આ સવાર સાંજ તો રોટલી શાક દાળ ભાત તો ખાય છે મમ્મી, એનાથી બીજું શું જોઈએ? એટલે જો ભાઈ 100 મોઢે 100 વાતો થવાની, બરાબર? મમ્મી આટલી ઉંમરે એની બોડી કમ્પ્લીટ છે, પણ એને જેટલું ખાવાય ને બચારીને એટલું જ ખાય છે, ખબર પડી? બહુ ખાસ બહુ ફોર્સ કરીને મમ્મી તો એને અપચો થઈ જાય, એટલા માટે. શું કીધું? ચલો બંધ થઈ જાડો. શું થયું બેટા? ચડ્ડી ફાટી ગઈ? તાર પપ્પાને કેને નવી લઈ આલે? હે તાર ચડ્ડી બીજી જોઈએ છે? કેટલી જોઈએ? 2? અને કઈ ફાટી ગઈ બતાય તો. અહીં ફાટી ગઈ? શું થયું? હા તે બેટા, હા હું તને આજે બપોરે જઈશું ને એટલે તને ચડ્ડી લઈ આપીશ હો. અને પેલું બોલ ને વીર, પેલું બોલ ને, ધૂમ 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 ટેને. પણ ગાઈસ તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છે અને મારી રૂહી પણ ફ્રેશ થઈ ગઈ છે. રૂહી આપા છો તો. ઓહો 2 ચોટલા વાળી ડાયન. તો ફાઇનલી મારી રીતિકા પણ, ઓ વાવ વેરી બ્યુટીફુલ સાડી વિયર, જોરદાર લાગે હા યાર આ સાડી. હવે આ ક્યાંથી પેલું આપણે પહેરી લઈએ જ ને? નહીં જોરદાર જોરદાર. તો શું છે આજનો પ્લાન બોલો? રથયાત્રામાં જોડાવાનો પ્લાન છે એમ? બટ કદાચ મારે નડિયાદ જવાનું થાય તો કદાચ તમે જોડાશો, બટ હું વહેલો આવી ગયો તો જોડાશું. મારા હાથમાં છે. અરે જઈશું. અને જોયો ગાઈસ અત્યારે તો લાઈવ રથયાત્રાના દર્શન આપ કરી શકો છો અમદાવાદની. વાવ જો તો ગાઈસ કેટલી બધી સંખ્યામાં ભક્તો જોડાયા છે, જોવો તો ખરા. લાખો ભક્તો આજે ઉમટી પડશે, બીકોઝ ગાઈસ આજે રથયાત્રા છે અને અષાઢી બીજ છે. ગાઈસ એક વસ્તુ તમને કહું, ભગવાનનો સાક્ષાત ચમત્કાર આજે તમને બતાવું. જો કે ગાઈસ સવારે એટલો બધો તાપ હતો કે ના પૂછ્યો વાત. અને ગાઈસ અત્યારે કેટલા વાગે છે? 10 વાગે છે અને 10 વાગ્યાનું એટમોસ્ફિયર જો ગાઈસ, જો બદલાઈ ગયું ને નહીં મમ્મી? કેવું બદલાઈ ગયું? જોઈ લો ગાઈસ, હવે વરસાદ કદાચ પડશે. મમ્મી પણ ફ્રેશ થઈ ગયા છે, 11 વર્ષ જૂની સાડી પહેરી લીધી છે મારી મમ્મીએ. કેવું થા બધા આખા ઘરના લોકોએ લઈ લીધું, તું કેમ બાકી છું? હા હવે દાદી જોડે તમે થઈ ગયા ને પેચઅપ? એવું નહીં લે આપણે તો એવું ના હોય. એની મમ્મી કે તો મારે બોલવું પડે. હા એટલે વસ્તુ સાચી, પણ આ વાંચવાનું ખોટું લગાડે એની વસ્તુ કહું. હા એની મમ્મી કે મમ્મી તું એને ખવડાવવા શીખવાડ તો મારે શીખવાડવું પડે. પણ 11 વર્ષની થઈ, ખાતા તો શીખી જ ગઈ છે ને. ના એવું નહીં, કશું અમુક શાક જે વિટામિન્સ વાળું નહીં ખાતી. હા નહીં ખાતી. બરાબર વિટામિન્સ વાળું નહીં ખાતી, એ તો આઈ નો, મને ખબર છે. પણ પીહુ રડે એટલે મને ગમતું નહીં, એટલે મારે પાછું મનાવવા જવું પડે મારે. કેમ કે હું જ્યારે રિસે જાઉં ત્યારે મારે પીહુ મને મનાવવા આવે ને. આવો ને આપણે ઘરમાં જે બનાવ્યું હોય એ ખાવું પડે. તો ચાલો ગાઈસ, હવે બધા જ ઘરના લોકો ફ્રેશ થઈ ગયા છે, પપ્પા પણ નહાવા માટે બેસી ગયા છે. અને જો વરસાદ પડશે તો બહુ જ અતિ સુંદર દિવસ ગણાશે. અને મને તો એ ખબર નહીં પડતી કે સવારે કેટલો તાપ હતો. ચોમાસું નહીં, ભગવાનનો સાક્ષાત ચમત્કાર કે બધા. હા કે પડશે. વાતાવરણ તો 15 દિવસ ધૂમ ધૂમ કેને વાવ કુકુ. અને તું કેવો લાગુ છું? ના મસ્ત નહીં લાગતું, તું બિલાડો લાગુ છું. ધૂમ ધૂમ તેને આટલી બધી કારી કરી દેવાની બેટા, મેસ નાખ્યા બી તો આખું મચેડી. પણ એને મેસ નાખે તો એની આંખો બહુ મોટી લાગે છે. તું કોનો છોકરો? તું કોનો છોકરો? ઓ યાર
તું કોનો છોકરો? ધૂમધૂમ તેને નહીં. તું કોનો છોકરો? થેન્ક યુ. ધૂમધૂમ તેને હટ હું મારી છોકરી જોડે નમસ્કાર કરો. શીખાડવા નહીં, શીખાડીશ નહીં. શીખવાડી ઓ બાબા તાર છોકરો તાર જેવો જ છે ને. તાર છોકરો તાર જેવો જ છે. કોની છોકરી? બે યાર. ચલો બ્લોગ બંધ કરું છું હવે. વાહ વાહ વાહ. કીધું એટલે આમ દોટ કાઢીને નીચે ઉતરી ફરા માંડી. જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાની બનાવી છે કઢી આપ જોઈ શકો છો. અને જોઈ લો રૂહી આખો દિવસ ફોનમાં જોવાનું બેટા. આજે રજા છે તો હા હા. કેવું લાગે કઢી તને? તને રોજ ખાવાનો કકરાટ હોય છે ને? જો મમ્મી ખાય છે ને હવે કમ્પ્લીટ ને કમ્પ્લીટ. હવે રોજ ખાજો હો બેટા. થોડી બોડી વધે તારી. એટલી રગડા જેવી કઢી છે. વાવ. પણ આ તુવેરોની કઢી મને મસ્ત લાગે. હા આ ચોરાની છે પણ બટાકા નહીં નાખે ને? કેમ કે પપ્પા માટે શું બનાવ્યું? એમ નહીં બાજરી રોટલા નહીં? કેમ એવું? વાવ વેરી નાઇસ. ચલો બોડીગાર્ડ છોકરો. બાજરી રોટલા બરોબર એવરીડે ના અપાય, રોજ નહીં આપવાનો. ઓકે જુવાર ખોરી નાખે રીતિકા? જુવાર મળતી નહીં. મિત્રો 2:30 વાગે ગયા છે ને અત્યારે મારે નડિયાદ જવું છે કેમ કે કંઈક ઇમરજન્સી જવું પડે એવું જ છે. એટલા માટે કે મારા માસીના છોકરાનો ફોન આવ્યો છે. સો થોડું મારે પર્સનલ કામ છે એટલા માટે હું અત્યારે જઉં છું નડિયાદ. અને જો કે આજે રથયાત્રામાં જોડાવાનું બહુ જ મન હતું પણ કાંઈ હવે આ લોકો જશે કે નહીં જશે પૂછી લઈએ. બોલો તમે જશો? પણ આડી બજાર ક્યાં નજીક છે બકા? ક્યાં દૂર છે એમ કહું છું? બજાર ક્યાં દૂર છે? જાઉં એકલો નહીં જવું એમ? જો લગે છે એકલા જવાનું ના પાડે છે. બોલો તો કહું અત્યારે કાંઈ હું જઉં છું નડિયાદ. હે અત્યારે પાવડર પીવો છો તમે? તો શું કરો છો આ? ઓકે આવું છે તારા પપ્પાના ગામમાં? તારા ગામમાં જઉં છું નડિયાદ. હેડો લા રૂહી જેવું જ લાગે છે. જો સેમ રૂહી લાગે છે. રૂહી જ લાગે છે. ચલો અમે તો પીહુના ગામમાં જઈએ છીએ હવે. ચલો બેટા. હે પીહુ આવે ને મારી જોડે? ના લઈ જવાય. પીહુ નહીં આવતી. ઓહો જો આ લોકો શું રમે છે ગાઈસ. તો ચલો ગાઈસ હવે જઈએ નડિયાદ કેમ કે મારે આવતા 5 વાગી જશે આઈ થિંક કદાચ. અને સિમ્બા બેટા અને 5 વાગે આવું ત્યાં પછી જોઈશું. બાકી ત્યાં આગળ રથયાત્રા જોવા નહીં મળે પણ કે અમારે એક હેલીપેડ બાજુ કામ છે. જે તમે હેલીપેડ જોયું હશે અમે હેલીપેડ હું જવાનો છું. તો હેલીપેડ થોડું કામ છે ને એ કામ હું નિપટાઈને પછી પાછો ત્યાંથી વરીશ. વરસાદ ના આવે પહેલાં ફટાફટ જઈને આવતો રહું. તો ચાલો વીર ધૂમધૂમ ત્યાં બાય બાય. બાય બાય પપ્પા કે? બાય બાય બેટા. ઓ બાપરે એટલે બધો ગુસ્સો હે? સાચી વાત છે. શું કરું છું તું આ ફોન લઈને? ઓકે ફ્રી 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 બાય 1 get 1 ફ્રી. 3 વાગે ફ્રી થયું 6 વાગે લઈ ફ્રી નહીં? બ્લાઉઝ સીવાના છે પણ અસ્તર નહીં. ઓહો શું વાત છે. પણ આવું ના હોય પીવું. શું યાર આવું હોય? આ નીચે કેવું પોતું મારે તમે બગાડો છો. ચલો મૂકી દો બધું. તો ચલો ગાઈસ મળીએ ત્યાં થોડુંક જો પોસિબલ હશે તો ત્યાં થોડું શૂટ કરી લઈશ પણ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ નડિયાદમાં કાં તો નડિયાદ આવ્યા પછી પણ મળીએ ખરા. બાય.